माना कि तेरी जीत के काबिल नहीं हूं मैं, माना कि तेरी जीत के काबिल नहीं हूं मैं, तू मेरा शौक तो देख, मेरा इंतजार देख। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતને લોકશાહીની જનની કહેવામાં આવે છે, મધર્સ ઓફ ડેમોક્રેસી। અને ભારતનું જે રાજનીતિક સફર છે, લોકશાહીની જે સફર છે, તેમાં ઘણા નેતાઓ આવ્યા અને ગયા અને તેઓ ઇતિહાસ બનાવી ગયા, લોકોના દિલો પર રાજ કરી ગયા। ઘણા નેતાઓ પોતાના નિર્ણયથી લોકોના દિલોમાં રાજ કરી ગયા, તો ઘણા નેતા એવા હતા જે કશું બોલ્યા જ નહીં, પરંતુ એવા કામ કરી ગયા કે જે વર્ષો શું સદીઓ તેમને લોકો યાદ કરશે। એક કહેવત છે, ના બોલવામાં 9 ગુણ, અને એવા જ 9 ગુણ હતા ડૉક્ટર મનમોહન સિંહમાં, અને આજે અમે તેમની વાત કરી રહ્યા છીએ। વાત કરવાનું કારણ છે કે ડૉક્ટર મનમોહન સિંહ જે રાજ્યસભાના સાંસદ હતા, તેઓનું કાર્યકાલ આજે પૂર્ણ થઈ ગયું છે અને તેમની જગ્યાએ હવે સોનિયા ગાંધી રાજ્યસભામાં એન્ટ્રી કરશે। ડૉક્ટર મનમોહન સિંહનું રાજકીય સફર આજે પૂર્ણ થઈ ગયું છે। ડૉક્ટર મનમોહન સિંહ જે ભારત આરબીઆઈના ગવર્નર પણ રહી ચૂક્યા છે અને ત્યારબાદ નાણામંત્રીથી સફર શરૂ કરી 2 વખત દેશના વડાપ્રધાન પણ તેઓ રહ્યા। ડૉક્ટર મનમોહન સિંહ વિશે ઘણા લોકો એક વાત કહે છે કે તે બોલતા નહોતા, ઓછું બોલતા હતા, અને તેના કારણે તેમની પર ઘણા મીમ્સ અને જોક પણ બનતા હતા, પરંતુ જાણકારો જે મનમોહન સિંહને જાણતા હતા એ સિંહ ઇઝ કિંગ કહેતા હતા કે મનમોહન સિંહને વેચવું એટલે BMW વેચવા બરાબર છે। ઘણા લોકો તો એવું પણ કહે છે કે ભારત આજે જે 5 મિલિયન ટ્રિલિયન ઇકોનોમીમાં છે, તેનું મૂળ કારણ જેનું યોગદાન છે એ છે ડૉક્ટર મનમોહન સિંહ। અને આજે ડૉક્ટર મનમોહન સિંહને યાદ કરતા એવું કહી રહ્યા છે કે આની પાછળનું કારણ શું। એક સમય હતો કે જ્યારે ભારત પર એટલું દેવું થઈ ગયું હતું કે ભારત ડિફોલ્ટ થઈ જાત, અને તે સમયે જ્યારે ભારતનું સોનું પણ ગીરવે મુકાઈ ગયું હતું, કોઈ ભારતને દેવું આપવા માટે તૈયાર નહોતું, ત્યારે ભારતના નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંહે એક એવું બજેટ બનાવ્યું, એ હતી 24 જુલાઈ 1994, અને 24 જુલાઈ 1994માં ડૉક્ટર મનમોહન સિંહે જે બજેટ પ્રસ્તુત કર્યું, અને એ બજેટ પ્રસ્તુત કર્યા બાદ દુનિયા માટે ભારતના દ્વાર ખોલી દીધા, અને ત્યારબાદ ભારતમાં જે ધનવર્ષા થઈ છે, ભારતમાં જે નાણાં આવ્યા છે, અને ભારતનું જે વિકાસ છે તેને જે ગતિ મળી છે, તેનું પરિણામ છે કે ભારત આજે 5 મિલિયન ઇકોનોમીમાં 5 ટ્રિલિયન ઇકોનોમીમાં પહોંચી ગયું છે। અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો આગળના જે સત્રમાં એમને જે ફરી જીતીને આવશે તો ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે તેવો પણ દાવો કરી રહ્યા છે। આના મૂળિયા જેણે નાખ્યા હતા તે હતા ડૉક્ટર મનમોહન સિંહ। આજે મનમોહન સિંહ જે દેશના વડાપ્રધાન હતા, તે સહિત 9 કેન્દ્રીય મંત્રીઓની રાજ્યસભાનું કાર્યકાળ પૂરું થઈ ગયું છે। 54 જેટલા જે રાજ્યસભાના સાંસદો છે તેના કાર્યકાળ પૂર્ણ થયા છે, અને તેવામાં માજી વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને કોઈ નહીં ભૂલી શકે। આ દેશ મનમોહન સિંહને સદાય યાદ કરશે। મનમોહન સિંહ પણ તેમના આખરી સંબોધનમાં જ્યારે દેશને તેમને સંબોધન કર્યું ત્યારે તેમણે આ જ વાત કરી હતી કે તેઓ પણ આ દેશને કદી નહીં ભૂલે। આ દેશથી મળેલા પ્યાર, આ દેશે જે તેમને સર્વોચ્ચ સન્માન આપ્યું છે તેને તેઓ કદી નહીં ભૂલે।
ડૉક્ટર મનમોહન સિંહ જે ખૂબ જ ઓછું બોલતા હતા, પરંતુ ઘણી વખત સંસદમાં શાયરાના અંદાજમાં જે તેમણે જવાબ આપ્યા હતા તે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આજે ડૉક્ટર મનમોહન સિંહની રાજ્યસભાની સદસ્યતા જ્યારે પૂર્ણ થઈ છે ત્યારે આજથી 9 વર્ષ પહેલાં ડૉક્ટર મનમોહન સિંઘે જે વડાપ્રધાન રહેતા દેશને સંબોધન કર્યું હતું તે સ્પીચ અમે તમને આજે સંભળાવવા જઈ રહ્યા છે. માનો કે મનમોહન સિંહ આજની ઘડીમાં પણ આ જ શબ્દો બોલતા હશે. ડૉક્ટર મનમોહનની જે 9 વર્ષ જૂની સ્પીચ છે તે આજે ખૂબ વાયરલ થઈ રહી છે, જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને દેશની જનતાને સંબોધન કરી રહ્યા હતા. સાંભળો ડૉક્ટર મનમોહન સિંહની આજથી 9 વર્ષ પહેલાંની આ સ્પीच. प्यारे देशवासियों, आज मैं आपको प्रधानमंत्री के रूप में आखिरी बात संबोधित कर रहा हूँ. 10 साल पहले इस जिम्मेदारी को संभालते वक्त मैंने अपनी पूरी मेहनत से काम करने और सच्चाई के रास्ते पर चलने का निश्चय किया था. मेरी ईश्वर से प्रार्थना थी कि मैं हमेशा सही काम करूं. आज जब प्रधानमंत्री का पद छोड़ने का वक्त आ गया है, मुझे एहसास है कि ईश्वर के अंतिम निर्णय से पहले सभी चुने गए प्रतिनिधियों और सरकारों के काम पर जनता की अदालत भी फैसला करती है. मेरे प्यारे देशवासियों, आपने जो फैसला दिया है हम सभी को उसका सम्मान करना चाहिए. इन लोकसभा चुनाव से हमारी लोकतांत्रिक व्यवस्था की जड़ें मजबूत हुई हैं. जैसा मैंने कई बार कहा है, मेरा सार्वजनिक जीवन एक खुली किताब है. मैंने हमेशा अपनी पूरी क्षमता से अपने महान राष्ट्र की सेवा करने की कोशिश की है. पिछले 10 सालों के दौरान हमने बहुत सी सफलताएं और उपलब्धियां हासिल की हैं जिन पर हमें गर्व है. आज हमारा देश हर मायने में 10 साल पहले के भारत से कहीं ज़्यादा मजबूत है. देश की सफलताओं का श्रेय मैं आप सबको देता हूँ, लेकिन अभी भी हमारे देश में विकास की बहुत सी संभावनाएं हैं जिनका फ़ायदा उठाने के लिए हमें एकजुट होकर कड़ी मेहनत करने की ज़रूरत है. प्रधानमंत्री का पद छोड़ने के बाद भी आपके प्यार और मोहब्बत की याद हमेशा मेरे जहन में ताज़ा रहेगी. मुझे जो कुछ भी मिला है इस देश से ही मिला है. एक ऐसा देश जिसने बंटवारे के कारण बेघर हुए एक बच्चे को इतने ऊंचे पद तक पहुंचा दिया. ये एक ऐसा कर्ज है जिसे मैं कभी अदा नहीं कर सकता. ये एक ऐसा सम्मान भी है जिस पर मुझे हमेशा गर्व रहेगा. मित्रों, मुझे भारत के भविष्य के बारे में पूरा इत्मीनान है. मुझे पक्का विश्वास है कि वो समय आ गया है जब भारत दुनिया की बदलती हुई अर्थव्यवस्थाओं में एक महत्वपूर्ण शक्ति के रूप में उभरेगा. परंपरा को आधुनिकता के साथ और विविधता को एकता के साथ मिलाते हुए हमारा देश दुनिया को आगे का रास्ता दिखा सकता है. अपने महान देश की सेवा करने का मौका मिलना मेरा सौभाग्य रहा है. मैं इससे ज़्यादा कुछ और नहीं मांग सकता था. मेरी शुभकामना है कि आने वाली सरकार अपने कामकाज में हर तरह से सफल रहे. मैं अपने देश के लिए और भी बड़ी सफलताओं की कामना करता हूँ. धन्यवाद. जय हिंद.